રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચી રહ્યો છે। ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ પણ ભર ગરમીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સુરત જ્યાં હાલ બધા રાજકીય પંડિતોની નજર છે, કારણ કે સુરતમાં આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે। ત્યારે સુરતમાં ગરિમાના પારા સાથે રાજકીય પારો પણ વધતો જોવા મળી રહ્યો છે, જ્યાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં પાટીદાર સમાજના આગેવાન કે જેણે આંદોલનથી એક ઓળખ બનાવી છે તેવા અલ્પેશ કથરિયાની પત્ની ભાજપ તરફી મેદાનમાં છે। ત્યારે પ્રચારમાં જતા અલ્પેશને સ્થાનિકોનો કડવો અનુભવ થયો છે। અલ્પેશ કથરિયા જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેમને અપેક્ષા હશે કે ફૂલહારથી સ્વાગત થશે, પરંતુ અહીં ચિત્ર ઉલટું હતું। પાટીદાર યુવાનોએ અલ્પેશને જૂની યાદો યાદ કરાવતા કહ્યું કે જે આંદોલન માટે સમાજે લાઠીઓ ખાધી અને કેસો વેઠ્યા તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી કેમ નથી થતો। જનતાનો આક્રોશ અલ્પેશના આશ્વાસનથી શાંત થાય તેમ ન હતો। યુવકોએ સીધો રસ્તાનો મુદ્દો પકડ્યો અને પૂછ્યું કે જો ભાજપની સત્તા છે તો કામ કેમ અટકેલા છે। અલ્પેશે કોર્પોરેટર બન્યા પછી કામ થશે તેવી વાત કરી, પણ જનતાએ તેમને વર્તમાન સત્તાના જવાબદાર ગણીને ભીંસમાં લીધા હતા। ભાજપ જ્યારે તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે ત્યારે યુવાનોએ કટાક્ષ કરતા કહ્યું કે તમારે 7 કમળ એટલે કે તમામ બેઠકો જીતવી હોય તો જનતાના કામ પણ કરવા પડશે। તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ બાકી છે કેમ ભાગી જાય છે કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તાનો છે। આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને અમે કોર્પોરેટર આપના છે, બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કે સત્તા તો ભાજપની છે કે નહીં? તો કે સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે। આ કામ આપણું કોર્પોરેટર હોય ને કોઈનો દુશ્મન નથી ભાઈ। વિડીયો ઉતારણ બંધ કરે એમનામાં વાત થાય, બરોબર? તો હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ગયો છે। પર ગરમીમાં પણ ઉમેદવારો જે છે પ્રચાર અર્થે નીકળી ગયા છે, ત્યારે સુરતમાં કહી શકાય કે ઉમેદવારને કડવો અનુભવ થયો હતો। ભાજપના ઉમેદવાર અલ્પેશ કથરિયાને આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। રશ્મિજી, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, વાત કરીએ સુરતની। સુરતમાં જ્યારે ભાજપના ઉમેદવાર અલ્પેશ કથરિયા પોતાની ટીમ સાથે સોસાયટીમાં પ્રચાર અર્થે ગયા હતા ત્યારે તેમને ખૂબ જ કડવો અનુભવ થયો છે। ત્યારે સ્થાનિક પાટીદાર અને મતદારો દ્વારા જે સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે આ મામલો તેમણે કેવી રીતે શાંત પાડ્યો હતો? જે પ્રકારે હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ત્રિપાક્ષીય જંગ જામી ચૂક્યો છે, અત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારો તેમજ ભાજપના નેતાઓને મતદારોનો કડવો અનુભવ થઈ રહ્યો છે। ભાજપના નેતાઓ જ્યારે પ્રચાર કરવા નીકળી રહ્યા છે ત્યારે તે લોકો લોઢાના ચન્ના ચાવવા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના વોર્ડ નંબર 3 વરાછામાં ભાજપે અલ્પેશ કથરિયાની પત્ની કાવ્યા પટેલને ટિકિટ આપી છે, ત્યારે અલ્પેશ કથરિયા પોતાની ટીમ સાથે ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર અર્થે ગયા હતા। તે દરમિયાન જનતાના રોષનો તેમને સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પકડાવતા કહ્યું હતું કે અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે કેમ ભાગી રહ્યા છો તેવા અલ્પેશ કથરિયાને સવાલ કરવામાં આવ્યા હતા। અલ્પેશ કથરિયા જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેઓને અપેક્ષા હતી કે પુષ્પહારથી તેમનું સ્વાગત કરવામાં આવશે, પરંતુ અહીં ઉલટું જ થયું। પાટીદાર યુવાનોએ અલ્પેશને જૂની યાદો યાદ કરાવતા તેમને આંદોલન માટે સમાજે જે લાઠીઓ ખાધી છે, કેસો વેચ્યા છે, તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી કેમ નથી થતો તે બાબતે તેમને સવાલો કર્યા હતા। जी बिल्कुल ठीक। रश्मि जी, साथ ही वो सवाल है मारो कि आ आंदोलन वखते साथ रहेला पाटीदारो आज नाराज केम देखाई रह्या छे, मुख्य कारणों शुं छे? रश्मि जी
જે પ્રકારે હાલ તો ચોક્કસ તેઓનું કારણ સામે આવ્યું નથી, પરંતુ જે અલ્પેશ કથિરિયા જે છે તે ભાજપમાં જોડાયા બાદ પાટીદારોમાં જે છે તે નારાજગી જોવા મળી રહી છે। જ્યારે આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો ત્યારે અલ્પેશ કથિરિયા દ્વારા જે પાટીદારો મતદારો જે છે તેઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે અમે ક્યાં ભાગીએ છીએ, જવાબ તો આપીએ છીએ। જો કે જનતાનો આક્રોશ અલ્પેશ કથિરિયાના આશ્વાસન જે શાંત થયો ન હતો, તેમજ યુવકોએ તેમને સીધા મુદ્દા ઉપર તેમને પૂછ્યું હતું કે જો ભાજપની સત્તા છે તો કામ કેમ અટકેલા છે, તેવા અલ્પેશ કથિરિયાને સવાલ પૂછ્યા હતા। તો અલ્પેશ કથિરિયાએ પણ જણાવ્યું હતું કે હાલ અત્યારે અહીં આ વિસ્તારમાં આપ પાર્ટી છે, જ્યારે અમે જ્યારે કોર્પોરેટર બનશું ત્યારે આપની તમામ મુદ્દાઓનું જે છે તે સમસ્યાઓનું નિરાકરણ લાવશું, તેવી જે ત્યાંના મતદારો છે તેઓને ખાતરી આપી હતી। જી બિલકુલ ઠીક। સાથે એવો મારો સવાલ છે કે જે પ્રમાણે આ બેઠક જે છે કેટલી મહત્વની છે અને પાટીદાર મતદારોનો પ્રભાવ કેટલો મહત્વનો છે અહીંયા? જે પ્રકારે આ જે વરાછા વિસ્તાર જે આવેલો છે ત્યાં પાટીદારોના મતોનું ખૂબ જ મહત્વ છે। મહત્વની વાત એ છે કે વરાછા વિસ્તાર, મોટા વરાછા વિસ્તાર, કતારગામ વિસ્તાર, કાપોદ્રા વિસ્તાર જે છે એ પાટીદારોનો ગઢ કહેવાય છે। ત્યારે પાટીદારોના મતો જો નહીં મળશે ત્યારે જે ચોક્કસથી કહી શકાય કે ભાજપને આનું નુકસાન થઈ શકે છે। જી બિલકુલ ઠીક। સાથે બીજો સવાલ એવો છે મારો કે આ પ્રતિક્રિયા માત્ર એક સોસાયટી સુધી મર્યાદિત હતી કે અન્ય વિસ્તારોમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો? રશ્મિજી, જે પ્રકારે હાલ દિન પ્રતિદિન જે પ્રકારે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નીકળી રહ્યા છે તે દરમિયાન ભાજપના ઉમેદવારોને એક બાદ એક આ પ્રકારના મતદારોના કડવા અનુભવો પણ સામે આવી રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે ભાજપનું જે છે આ ચૂંટણીની અંદર ભાજપનું જે નકારાત્મક વલણ લોકોમાં જોવા મળી રહ્યું છે। જી બિલકુલ ઠીક। રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં કાંટેકી ટક્કર, ત્યારે બીજી બાજુ ભાજપના ઉમેદવાર અલ્પેશ કથિરિયાને કડવો અનુભવ થયો છે। જ્યારે પોતાની ટીમ સાથે સોસાયટીમાં પ્રચાર અર્થે ગયા ત્યારે જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો।